हेलो लफंगा। इतने तेजस्वी लोग हैं हमारे पास। पास बॉयज હોસ્ટેલ માં અમે આવી ગયા છે। हम मालूम है तेरे बाप को मत सिखा चल। कैसे हैं आप लोग? आप सब अबे मक्खी दूर हो जा इतनी बात। तो कैसे हैं आप लोग? हेलो लफंगा। बराबर ने। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। અત્યારે સવારના લગભગ 11 વાગી ગયા છે અને આજે શનિવાર છે તો શનિવારે કોલેજ કે કઈ હોય નહીં તો આજે થોડોક મોડો ઉઠ્યો હતો અને હવે મારું વર્ક ના થોડું કરવાનું હતું, રીલ શૂટ કરવાની હતી તો રીલ શૂટ મેં કરી લીધી છે। બીજું મારું વર્ક ને છે એ હું કમ્પ્લીટ ને કરવાનું છે। મારા મેન્ટોર મારા અપલાઈન હારે મારું કોર્ડિનેશન થઈ ગયું છે। હવે હું સરખી રીતના બધું જે વર્ક ને છે એ કરવાનું સ્ટાર્ટ ને કરી દેવાનું છે। થોડીક વાર પછી જમી આવશું તો જમીન પછી બીજું જે વર્ક ને કરવાનું છે પ્રોડક્ટિવિટી જે મારું ટુ ડુ લિસ્ટ છે એવી રીતના હું વર્ક ને કરું છું। મારું પહેલેથી નક્કી જ હોય છે, રાતના હું ટુ ડુ લિસ્ટ ક્રિએટ કરી લઉં છું ને એવી રીતના જ હું સ્ટાર્ટ કરી દઉં છું વર્ક। તો તમે પણ તમારું લિસ્ટ બનાવી લો, ટુ ડુ લિસ્ટ બનાવીને તમારું ડે પ્રોડક્ટિવ કરો। કેમ કે તમારો ડે પ્રોડક્ટિવ હશે, તમારી એનર્જી હાઈ હશે તો જ તમે આગળ વધી શકશો, આગળ સક્સેસ થ્રુ તમને કોઈ રોકી ના શકે। હું તો ઉઠીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે પણ મારી બાજુવાળો હજી સૂતો છે। તમે જો અત્યારે હજી તો ઉઠ્યો પણ નથી બેડ ઉપરથી, મોબાઈલ જોવાનું ચાલુ કરી દીધું છે એને। वो अलग ही लेवल का बंदा था। એટલું તો નિરખીને હું જોતો હોય કઈ ખબર નથી આમાં પડતી। समझे दया? हाँ सर, इसका मतलब है इसका मतलब है હેલો એવરીવન, કાલે જાઓ દિલથી જય દ્વારકાધીશ। જમી લીધું છે, જમીન મારું વર્ક ને સ્ટાર્ટ કરી લેવાનું છે, જે લર્નિંગ ન તો એ બધું હું સ્ટાર્ટ કરવાનું છે। અને 5 વાગે મારી એક બહુ જ ગ્રાન્ડ ટીમ મીટિંગ છે જે અમારા બરોબર મેન્ટર લેવાના છે। બહુ જ મસ્તની ગ્રાન્ડ ટીમ મીટિંગ છે, સુપરવાઇઝર એન્ડ અબાવની છે અને હું ઓલરેડી સુપરવાઇઝર છું તો ગ્રાન્ડ ટીમ મીટિંગ છે 5 વાગે તો એ અટેન્ડ કરવાનો છે। અને બાકી તો અત્યારે મારું વર્ક ને કરી હું ટુ ડુ લિસ્ટ મારી બનાવી લીધી છે સરખી રીતના સ્ટીકી નોટમાં, એવી રીતના હું અહીંયા વર્ક ને કરવાનું છે। ને વરસાદ અત્યારે આવે છે આફ્ટરનૂનમાં અત્યારે 1:15 જેવું થયું છે ને અત્યારે વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે। બાકી રાતના તો બહુ જ સારો વરસાદ ના આવ્યો હતો। ટુ ડુ લિસ્ટ કમ્પ્લીટ બનાવી લીધી છે ને એ પ્રમાણે વર્ક ને કરવાનું છે। તો મારા વર્ક ડેસ્ક ઉપર હું અહીંયા બેસી ગયો છું ટેબલ પર અને પછી હવે હું વર્ક ને કરવાનું સ્ટાર્ટ ને કરી દઉં। તો ગાઈસ વરસાદ ધીમો ધીમો ચાલુ છે, વરસાદ આવે છે। રાતના બહુ જ સારો હતો વરસાદ, અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે, વેધર સારો છે, વરસાદ પણ ચાલુ છે। હેલો કાલે જાઓ, અત્યારે મેં જમી લીધું છે ને હવે આફ્ટરનૂનમાં મારે કામ એક થોડું કરવાનું છે, બહાર જવાનું છે। 500 રૂપિયા મારી પાસે કેશ છે, એને ઓનલાઈન કરાવવાના છે તો હવે જોઈએ કોઈ દુકાન પાસે જઈએ અને ઓનલાઈન 500 રૂપિયા આપણે કરાવી લઈએ। બાકી તો જો અત્યારે હું થોડોક ફ્રી થયો છું, લર્નિંગ ને કમ્પ્લીટ કર્યું છે થોડું ઘણું ને હવે બસ આ 500 રૂપિયા નખવાના છે ઓનલાઈન તો એ કરાવી આવીએ ને બાકી મારો બાજુવાળો જો અત્યારે પાછો અસાઇનમેન્ટ લખે છે, કાલ તો લખતો હતો જ રાતના, અત્યારે પાછું એની ચાલુ કરી દીધું છે। ખબર નહીં કેટલું અસાઇનમેન્ટ લખવાનું આવતું હોય છે, મને નથી ખબર પડતી કેટલું લખે છે, ભણશ્રી બહુ થઈ ગયો છે। इतने तेजस्वी लोग हैं हमारे पास। તો મારો ભાઈબંધ તો અસાઇનમેન્ટ ઉતારે છે ને હવે બહાર જઈએ, એ પણ આવવાનો છે તો બે સાથે બહાર જઈએ, 500 રૂપિયાનો ક્યાંકથી જુગાડ ना ना ऐसा गलत काम ना करना जी। કરીએ ને ઓનલાઈન નખવી લઈએ।
બહાર આવી ગયા છે. બહાર હમણાં તમે જે મંદિર જોઈએ ખોડિયારમાંનું મંદિર છે ને આ ગર્લ્સ હોસ્ટેલ છે સુભાષ યુનિવર્સિટીની. આ ગર્લ્સ હોસ્ટેલ છે. સુભાષની મેન 3 હોસ્ટેલ છે, 2 બોયઝ હોસ્ટેલ, 1 ગર્લ્સ હોસ્ટેલ અને ત્રણેય આજુબાજુ જ છે, છેટી નથી. ને હવે અમે જઈએ છીએ અમારી હોસ્ટેલમાં, બોયઝ હોસ્ટેલે. ચાલો. સુભાષ બોયઝ હોસ્ટેલમાં અમે આવી ગયા છે. हम मालूम है तेरे बाप को मत सिखा चल कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां, तूफान भी सोचे जिद तेरी कैसी, ऐसा जुनून है किसी में कहा, बहता चला तू उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया, बहता चला तू उड़ता चला तू, जैसे उड़े चेक कर खब्बे हथ रोली चेक कर गब्बरू दी बोली चेक कर अख चो तू लहर चेक कर किथे किथे बहर चेक कर पहन कना वैलियां ना यारी चेक कर रहंदा असले ना लैस तू तैयारी चेक कर रहिंदी थल्ले काली वैगन सवारी चेक कर मैं कहा मित्तरां दी बिल्लो सरदारी चेक कर मैं. હેલો એવરીવન, અત્યારે રાતના હું આ વ્લોગ શૂટ કરું છું અને બહુ મોડું થઈ ગયું છે કેમ કે મારી મીટિંગ નહોતી. 5 વાગે કમ્પ્લીટ કરી લીધી, પછી 9 વાગે પણ મીટિંગ નહોતી, એ બધું કમ્પ્લીટ ન થઈ ગયું છે. અને હવે આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો, ઓકે? બરોબર ને? તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.